હાય ફ્રેન્ડ, બધાને સીતારામની જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે કેટલા દિવસ પછી વિડીયો શૂટ કરું છું. ફ્રેન્ડ કે તબિયત ખબર જ છે, ખરાબ છે. હવે આપણે રસોઈને બનાવવાનું છે. સાંજનો સમય પણ થઈ ગયો છે, વાગી ગયા છે 7 અને આપણે રસોઈ કરવાની છે. રસોઈમાં તો આપણે પાસ્તાને અત્યારે હમણાં નાસ્તો કર્યો હતો, એટલે કાંઈ બહુ ભૂખ ના હોય એટલે થોડું લેટ બનાવવાની છે રસોઈ, એટલા માટે તો મેં કીધું થોડી વાર આપણે વિડીયો શૂટ કરી લઈએ. અને હા ગાઈઝ, પ્લીઝ દિલથી સપોર્ટ કરો અને બધાય મારું લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, જેથી કરીને બધા લોકો મારો વિડીયો જોઈ અને સપોર્ટ કરે. અને હા, લાઈક કરજો. હા, અને અહીંયા જો અમારી આવું કામ હાલે છે, તમને બતાવી દઉં. જો તો ચલો ફ્રેન્ડ, તમને એક વસ્તુ બતાવી દઉં. આ વસ્તુ ગાઈસ, કેટલા દિવસ થઈ ગયા મળ્યા વગર. અને આશરે મારા કાકી ગયા હતા, મતલબ કે મારો ભાઈ છે એના મામાને ઘરે ગયો તો, એટલે હું વ્લોગમાં જ નહીં આવી. તમે જોયું હશે ઘણા વિડીયોમાં. એટલે તો બાય બાય. ચલો ફ્રેન્ડ, એક બીજા વ્યક્તિને પણ બતાવી દઉં. જો અહીંયા છે કાક, અને આ છે ભાઈલો. જો હવે એને થોડુંક સારું છે, રેમા કરે છે, નકર તો વધી ગયા હતા. એટલે 15 દિવસ એની તબિયત બહુ જ ખરાબ રહી. એટલે તો ગાઈસ કમેન્ટ કરજો કે તમારા બાબુને પણ આવું થાય છે કે નહીં. એવું ના હોય. જો અહીંયા બધા રમે છે. જો તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે રસોઈની થોડી તૈયારી કરીએ. ચાલો, તો અહીંયા અમારે બધાને મસ્તી કાક ચાલુ છે. આપણે થોડીક મસ્તીમાં રસ લઈ લઈએ. ચાલો જો અંદર અમારા બીટુભાઈ નાય છે, એને હેરાન કરે છે આ લોકો. તો ચલો ફ્રેન્ડ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. હવે મારા ડેલી વિડીયો આવશે અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં.